हाँ कॉम्प्यूटर में फ्री फायर चालू करने की बाकी बना फ्री फायर रमे अटारे कॉम्प्यूटर में ने अंदर मड નું કામ હાલે છે જો આ હા કેટલી પીસી માં આપણે આપણી ચેનલ ખોલી નાખી છે ભાઈ જોવો તમે હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા ભાંગલા ટોટલા વ્લોગ માં અત્યારે હે ને કેવલે આવી ગયો હે વિમલડો ને આવી ગયો હે તારે એટી એવું એવું હે હાલો તી ભણવા જઈ પાછા કાલે તો ગયા હતા પણ કાલે વ્લોગ શૂટ નતો કર્યો તમને કીધું તું એમ રોજ ને રોજ હું ઉતારવાનું જો આ વ્લોગ કર્યા છે ને કેમેરો ખોલી ખોલીને આવવા માંડે જોયું તમે જોઈ હલો આપણે જાતા આઈટીઆઈ ને પછી પાછા વહી આવી ફાઇનલી આઈટીઆઈ પગી ગયા સહી અને વિસ્કી ભાઈ જો વિમલડોન જાય છે મેકિંગ જો અને આપણે જઈએ હવે અંદર છે ને ભાઈ થોડું ઘણું ભણી નાખ છે પછી પાછા બહાર આવી સીધા જ છે ને અંદર તમને કોમ્પ્યુટર લેબમાં મળશું ને પછી સીધા બહાર મળશું શું લાગે આજ કેટલોક ટાઈમ ઓવર ટાઈમ થાય 4 4:30 થોડી હમણાંથી બહુ મોડું થાય ભાઈ હમણાં થાકી બહુ થાય કાંઈ વાંધો નહીં હાલો સીધા એવો ઠાક લાગે તો હું 10 થી 12 ગામ જાય એવો તો ઠાક લાગે એક દિવસ કાંઈ નહીં હાલો સીધા અંદર જાય હા કોમ્પ્યુટર માં ફ્રી ફાયર ચાલુ કરી નાખી બાકી જોઈ લો આ જ કરવું આવે છે અહીંયા બધા ફ્રી ફાયર કરી કઈ નહીં તો હા તો આ એક સાઈડ ભણે છે ને એક સાઈડ ફ્રી ફાયર રમે જોવો કોમ્પ્યુટરમાં જો કરી ચાલુ હું તો અહીંયા બેઠવાની બના ફ્રી ફાયર રમે અટારે કોમ્પ્યુટર માં બધી બધું ફાયરિંગ થાય મેડમ ના આવે પેલા ક્લિપ ઉતાર લઈ મારે રમવાનું ચાલુ કરવું પડશે અહીંયા જોવો આપણા બ્લોગ જોવા મળ્યા જોઈ લે આ બાજુ ફ્રી ફાયર રમે જોવો આને તો ઉપાડો લીધો ફ્રી ફાયર આ બાજુ બ્લોગ જોવે હા મસ્ત બ્લોગ ઉતારે હા ભીણે રાકેશ કેવલ જો આયન ભણવાનું મૂડ છે તો મોબાઈલ જોવે છે સામે પીસી ચાલુ છે બાકી આને ફ્રી ફાયર માં જામી ગયું થાય છે બાકી એમ તો હળંગ મોબાઈલ જોવે રાખે આ ભાઈ બ્લોગ જોવે છે એ બંધ કરી આવે ભાઈ તું ફ્રી ફાયર પીસી માં આપણે આપણી ચેનલ ખોલી નાખી છે ભાઈ જોવો તમે જો આ બધા આપણા વિડીયો છે ઉપરથી લઈને હેઠે લગીના આપણી ચેનલના છે ને 130 દિવસ થયા છે આ 130 વિડીયોની માથે છે પહેલાના વિડીયો એ છે હારોવર બાકી 130 વિડીયો છે હારોવર આઈટીઆઈ થી આવી ગયા હતા ને આઈટીઆઈ થી આવીને ઘડીક મેં આરામ કરી લીધો ભાઈ ધોમ આરામ કર્યો ઘડીક તો નહીં કેટલા ખબર 2.5-3 કલાક આરામ કર્યો આપણે વ્લોગે શૂટ નહોતો કર્યો સીધો ઘરે આવીને છે ને હું હુઈ જ જોતો જમી કારવીને અને હુઈ જો ને પછી હવે અત્યારે ઉઠો તો વાગી ગયા છે ખબર કેટલા 6 વાગ્યા છે અને આમ જોવો સામે લોકેશન કેવું જોરદાર લોકેશન છે આમ જોવો જ ખરા આવું લોકેશન હોય બેહવાની મજા આવે કેમ કે મૂડ ઓફ હોય બેહવાની મજા આવે ને કાંઈ નહીં થઈ જાય બધું ભાઈ તો અહીંયા જોવો તમે અંદર છે ને મઢનું કામ હાલે હે પપ્પા સાફ સફાઈ કરે છે મંદિર છે ને બધા બહાર કાઢ્યા છે અને અંદર મઢનું કામ હાલે છે જોવો હા હા કેટલી રસ ઉડે છે બધું સાફ સફાઈ હાલે છે જોવો તમે જોઈ શકો મારાથી શ્વાસે નથી લેવાતો ભાઈ એલર્જી છે ને આપણને થોડીની આમ જોવો હાથ કાળા કર્યા હા 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 કેટલા વાગ્યાને ચાલુ કર્યું છે અને અહીંયા ધાબે છે ને આ ઓલી શીબડાની કે કાસરી કીરી છે અને અહીંયા તો છૈણા હુકવેલા છે કઈક હું ખબર પલાળી બલાળીને હુકવા હતા મને કઈ ખબર ના મમ્મી આ શું કરો હા એમ નહીં આમ તો ખરા આ ઓલું પેન્ટ છે ને લાંબુ તેને શું કર્યું હરખું કરી નાખ્યું હો જોવો ધુવાડા ઉડ્યા પાછા ભાઈ જોવો હા મમ્મી છે ને પેન્ટ હરખું કરે છે આવડી ગયું મમ્મી સિલાઈ કામ તો હું પણ ગુડ્ડુ બેન જો હાવણો લઈને રખડે હો બાયણું બંધ કરજો બધાને એલર્જી છે આગમટે એલર્જી છે તને ત્યાં બસ ને આમ વિહે તો તારો હામું તો થરકે કેવી લાગે સાસુ કહું ગુડ્ડુ ડાકણ ડાકણ નો ભાઈ ડાકણું મઠનું કામ તો હાલ છે ભાઈ આપણે છે ને ભૂખ લાગી જરીક ખાઈ લે કાલે આપણે અમરેલી ગયા હતા ને ચકાભાઈ ની ભેળ લાવ્યા હતા ને એનો થોડોક સામાન હેરવે લેતા આવ્યા હતા આપણે ઘરે બનાવી નાખી જુઓ બેસ્ટમાં બેસ્ટ બનાવી છે એની જેવી જ બનાવી છે અને અત્યારે છે ને ભાઈ જેમ
શું કહેવાય જે સમયનો આમ ઇંતજાર હતો ને એ સમય પાછો આવી ગયો. પલટીના હરખી થઈ ગઈ છે. પલટીનાને આપણે લેવા જવાનું છે ગેરેજે. એન્જિન બેન્જિન પાછું બની ગયું. પલટીના છે ને ગેટવેલ શું નથી ને પાછી આવી ગઈ છે પલટીના. તો હાલો હવે લેતા એને જલ્દી. તો ફાઇનલી વિમલડોન આવી ગયો છે. ક્યાં જવું ખબર છે ને? ક્યાં? પલટીનાને લેવા. તો વેટ ઇઝ ઓવર. પલટીના આવે છે ગેટવેલ શું બાજી. તો ફાઇનલી ભાઈ આપણી પલટીના થઈ ગઈ છે. ઇટ્સ ઓકે. આમ જો આખી હરખી થઈ ગઈ. પોલીસ મરાઈ ગયું. કલર બલર થઈ ગયો. બધું થઈ ગયું છે. જોવો ફૂલ કન્ડિશન ઓકે થઈ ગઈ છે. બરોબર. ફ્યુઝ બીજ બધું નવું નાખી દીધું. એન્જિન એ બની ગયું છે. પલટીના પાછી આવી ગઈ ભાઈ તમારી બધાની. કેમ છું વિમલડોન? જોરદાર થઈ ગઈ. પલટીના થોડી ભૂલાય. સિલિન્ડર હા એમ આ ઘોડો કહેવાય. સમજા તમે? આને છે ને આમ જોવો હા અને હે ને આમ કરીએ ને એટલે ચાલુ થઈ. આપડી પલટીનાને લઈને આવી જાય આપણે હે ને ઘરે. અને પલટીના ઓલ ઓકે થઈ ગઈ છે. કાલથી પાછી આપણી પાસે પલટીના આવી ગઈ ભાઈ હાથમાં. અને અત્યારે જવું છે આપણે છે ને અંકુરની હારે ગામમાં. પલટીના તો આવી ગઈ છે પણ હમણાં છે ને થોડાક દિને સ્લો ચલાવવાની કેમ કે એન્જિન બનાવ્યું છે ને અત્યારે. તો હવે છે ને અત્યારે આપણે જવાનું છે ગામમાં. ગામમાં શું લેવા જવાનું છે? ઝેહર રોડે. જેસર રોડે આવી ગયા ને ભાઈ છે ને જો અહીંયા ગળતી દાદાની દુકાને. અંકુરિયો અહીંયા બેઠો તો ફોન જોવે. આપણે જવું પાછું ઘરે જ છે. પાન ખાવા આવ્યા હતા. એકાદું પાન ખાઈને દીનું એ કોઈ ખાધું જ નથી. તો ખાઈને આગળ પાછા થઈ ઘર બાજુ. જેસર રોડે થી આવી ગયા ને ભાઈ આપણે છે ને મઢનું કામકાજ ચાલુ કરી દીધું હતું બધું હરખું કરવાનું. અને આજ હાવ થાકી ગયા ભાઈ. આમ જુઓ પપ્પાનો હાલત જોવો. આ થાકી ગયા સાવ અને આ બેનભાઈ થાકી જાય છે. વાળે વાળ થઈ છે. અને અંદર મઢમાં એન્ટર થતા ભાઈ આમ જોવો હા કલર થઈ ગયો બધી બાજુ. અહીંયા મઢે ગોઠવી દીધું તો એ ભેંસ તો લાગી જ ગયો. એમાં એવું છે કે ભાઈ અમારે છે ને આ બાજુના એરિયામાં ખેતીવાડીનો એરિયો છે ને એટલે પાણીનો વિભાગ વધારે છે. પાણીનું પ્રમાણ વધારે છે ને જમીનમાં એટલે ભેજ લાગી જાય. અને પ્લસ ક્યાંય આમ જોવો રામાધણીનો ફોટો ચોંટાડી દીધો અહીંયા. અને બાકી બધા સ્થાપન કરવાના બાકી છે. અડધા કરી દીધા આપણે. પૂરા દાદાના કુળદેવી માના મોગલમાના એ બધા સ્થાપન કરી દીધા છે. બાકી જો ફોટા આગળ બધા ટીંગાડી દેવાના છે. સ્થાપન કરી દેવાનું છે. બધું હતું એમને એમ પાછું. આ તો હું કલર કામ કરવું હતું અને સાફ સફાઈ કરવી હતી એટલે વર્ષની અંદર એકવાર તો કરવું જ પડે. નોરતા આવે પાછા માતાજીના એટલે સાફ સફાઈ કરવી જ પડે. તો ડેકોરેશન તો આ બધું કાલ કરવાનું છે. અહીંયા ડેકોરેશન જો ભાઈ આ છે ડેકોરેશન નો સામાન. આ છે ધન્વેલ બરોબર. પાંદડા ને એવું. હા આમ જોવો તમે. આ છે હું વેલ જ છે ને આખી ખોલવી નથી રહેવા જોઈએ. કાલ બતાવવાનું છે બધું. આમ જોવો વાહ હે ફૂલ કેવા જોરદાર છે. લાગે કે નહીં? બાકી ઓરિજિનલ જ લાગે આમ આગેથી. પણ છે ફેક. પણ ડિઝાઇન તો બધી અહીંયા ડીંગાડવાની છે ને ડેકોરેશન કરવાનું છે. આવું જ છે જો બધું. આ લીલું સમ 1 2 3 4 બસ આ 5 વાવ આ છે હો ભાઈ. બાકી કેવું જોરદાર છે. આ તે ઈ બસ આખું છે. એ આખું છે. આખેલેનું ડેકોરેશન છે ને નોરતાનું જોરદાર થવાનું હોય. તો તમને કાલ સીધું દેખાડજો કે હું ડેકોરેશન કર્યું. આમ જોવો તમે ખાલી ડેકોરેશન ઉપર ડેકોરેશન છે ન કરું. હા આ બધું કાઢીને જ રાખવાનું છે. આમ થાય ત્યાં તમને બતાવવા માટે સ્પેશિયલ કાઢ્યું આપણે. આમ તો જોરદાર છે. બધા કલર આખા જોરદાર કર્યા. કોણે કર્યા? અચ્છા ક્યાં ગામથી આવ્યું? અમદાવાદ. સ્પેશિયલ અમદાવાદ થી ડેકોરેશન મગાવ્યું મઢમાં કરવા માટે. નોરતા આવે ને દર વખતે છે ને ડેકોરેશન કરીએ છીએ દર વખતે. આમ જોવો એક જોરદાર જ છે ભાઈ. આમ જોવો તમે ખાલી કેમ. બાકી પૂરું. આમ જોવો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 કલર છે કુલ ટોટલ. અને આ બધું ડેકોરેશન છે ને કાલ થવાનું છે. સીધા તમને કાલ બતાવું છું. આ બધું સ્થાપના વાપના કરી નાખીએ ગોઠવી દઈએ આપણે પછી તમને મળી જાય. વાગી ગયા છે 1:57 એટલે કે હે ને ભાઈ 1:57 એટલે કેટલા થાય તમને ખબર જ છે કે 2 વાગવા આવે. અને રૂમનું ડેકોરેશન થઈ ગયું છે. અને પ્લસ કે છે ને કલર કામ ને એ બધું પૂરું થઈ ગયું છે. બધું ગોઠવી દીધું. સ્થાપના બધું કરી નાખ્યું છે. કામકાજ બધું પૂરું થઈ ગયું. હવે આપણે એડિટિંગ કરવાનું છે.
પ્લસ કે બીજું થોડાક છે ને આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સનું એડિટિંગ કરવાનું છે ને એવું બધું કામકાજ છે. તો કામકાજ બધું પતાવી નાખીએ આપણે 3:30-4 જેવું થઈ જાય. નીંદર તો થાય આવશે જ નહીં. કાલે આખી રાત જાગ્યા હતા, આજે જાગવાનું છે થોડી ઘણી પ્રોબ્લેમના કારણે. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે વહેલા આ બધું કામકાજ પતાવી નાખીએ. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.